અમારા ખરોડ ગામની જે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરી ગયેલા ફતેહસિંહ ચૌહાણને પણ હું કહેવા માંગુ છું કે જે ખાતમુહૂર્ત કરી ગયેલા એના આજે પૂરા 3 વર્ષ થઈ ગયેલા છે। આજે એક પણ મીડિયા કર્મીએ અમારા આદિવાસી સમાજની વાત દિલ્હી સુધી નહીં પહોંચે એ માટે કોઈએ હાજર થયેલા નથી, તો એ પણ આઈબી વાળા ઉપર પહોંચાડે। અને બીજી વાત કે કેન્દ્રમાં રહેલી સરકાર અને રાજ્યમાં રહેલી સરકારને જો એવું લાગતું હોય કે આદિવાસી સમાજના વિપક્ષના અને સત્તા પક્ષના નેતાઓ એક નથી, તો એ તમારા મનમાંથી ધુમાડો કાઢી નાખજો કે આજે અમે લોકોએ એક સાથે બેઠેલા છે। મિત્રો, ઘણા બધા આદિવાસી સમાજના પડતર પ્રશ્નો આ સરકારે સાંભળવામાં નથી આવતા। કેમ? શું આદિવાસી સમાજનો યુવાન ભણી ગણીને તમારી સામે આંગળી મૂકશે એના માટે, કે શું પછી આદિવાસી સમાજને તમે 78 વર્ષ સુધી અત્યાર સુધી ગુલામીમાં રાખ્યા છો એવી જ રીતે તમે રાખવા માંગો છો? આજે દરેક સમાજના યુવાનોએ ભણી ગણીને ડિગ્રી લઈને જ્યારે પરીક્ષા સેન્ટરમાં પહોંચે છે અને મોબાઈલ ખોલીને જોવે છે ત્યારે એ વિદ્યાર્થીને એટલું દુઃખ થાય છે કે આપણે જે પરીક્ષા અપાયેલા છે પેપર ફૂટી ગયેલું છે। દરેક યુવા મિત્રે દિલ્હીની અંદર જંતર મંતર ખાતે જોડાયા અને જે સત્તા પક્ષમાં રહેલા નેતાઓને ઘમંડ હતું કે યુવાનોને અમે કોકરોચ કહીશું, પણ આજે એ યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે કે કેન્દ્રમાં રહેલા મંત્રીને પણ બહાર કાઢી નાખવામાં આવ્યા છે। આ યુવાનોની તાકાત છે। મિત્રો, આજે હું એક વાત આપણા ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પણ વાત કહેવા માંગુ છું કે આઝાદીના 78 વર્ષ થઈ ગયા, પણ અમારા વિસ્તારની અંદર અમારે સાંજે વીજળી પણ નથી મળતી। ઘણી વખત અમે રજૂઆત કરીએ છીએ, પણ એ સમસ્યાનું સમાધાન આજે પણ નથી થયેલું। કેમ? શું આદિવાસી સમાજને તમે અંધારામાં રાખવા માંગો છો કે કેમ? એ વાત પણ MGVCL શાખામાં આઈબી રિપોર્ટ મોકલે। અને બીજી વાત કે આદિવાસી સમાજના અમારા ખરોડ ગામની જે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરી ગયેલા ફતેહસિંહ ચૌહાણને પણ હું કહેવા માંગુ છું કે જે ખાતમુહૂર્ત કરી ગયેલા એના આજે પૂરા 3 વર્ષ થઈ ગયેલા છે, પણ આજે પણ એ સ્કૂલનું કામ પડતર છે। કેમ? હું આજે અહીંયા ફાકા ફોજદારી કરવા નથી આવેલો, હું બંધારણના કલમની જોગવાઈ હેઠળ બોલું છું। શું મિત્રો આદિવાસી સમાજે સત્તાધામની ગુલામી કરતો રહેશે? નહીં, આપણે હવે જાગવાની જરૂર છે। આપણે જાગવું પડશે। જેમ આજે એક થયા છે તેમ આપણે આપણા સમાજની કોઈ પણ નાની મોટી ઘટના બને તો દરેક સરપંચોને પણ હું વિનંતી કરું છું કે સમાજના નાતે તમે આવીને ઊભા રહેજો। પાર્ટી તો મિત્રો આજે છે ને કાલે નથી, પણ સમાજ ભૂતકાળમાં પણ હતો, આજે પણ છે અને પછી પણ રહેશે। પાર્ટી તો આવતી જતી રહેશે। મિત્રો, બીજી વાત કરું કે ઘોઘંબા તાલુકાના આંતરિયાળ ગામોમાં આજે પણ લોકો નેટવર્કથી પરેશાન થઈ રહ્યા છે। આજે નેટવર્ક નથી મળ્યું, યુવાઓનો રોજગાર બગડે છે, યુવાઓનો શિક્ષણ બદલે છે, એની પણ આઈબી રિપોર્ટે નોંધ લે। અને બીજી વાત કે આજે આપ સૌ અહીંયા ભેગા મળી અને આપણે સૌ સાથે મળીને 9મી ઓગસ્ટ કરી, એના બદલ સરપંચોનો, તાલુકા સદસ્યનો અને તમામ આદિવાસી સમાજના ક્રાંતિકારો મારા યુવાનો વતી સૌને જોહાર અભિવાદન કરું છું। મિત્રો, જય જોહાર, જય આદિવાસી।